હાજી હા બેન અહીંયા ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે. તમારે કઈ યુટ્યુબ ચેનલ સુરેશ વસોયા. હે સુરેશ વસોયા. સુરેશ. સુરેશ. ઇન્ટરવ્યુ લેવો હોય તો હું આપું છું. હા આવું હા દાદાની જગ્યા છે, દાદાની આસ્થા છે. દાદા અહીંયા મનના ધારેલા કામ પૂરા કરે છે. લોકો અહીંયા આવે છે, ભક્તો અહીંયા આવે છે અને લોકોની આસ્થાનું એક કેન્દ્ર બનેલું છે. આ એક એવી જગ્યા જે કહેવાય છે જલેબી હનુમાન, જે અહીંયા લોકોની આસ્થાનું એક કેન્દ્ર છે. ભોજન પ્રસાદ વ્યવસ્થા પણ અહીંયા છે. અહીંયા ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. નીકળી જવાના નીકળના ડોવાનું ટાઈમ આલકો થાય એટલે પાછી હું તમને આગળ પણ બતાવીશ કે કઈ રીતે અહીંયા આ લોકો જગ્યામાં આ ગાડીઓ મુકાયેલી છે. જોકે આ ગાડીઓ રોડ પર પણ એટલું જ પાર્કિંગ થયેલું છે જેટલું અહીંયા થયું છે. અને લોકો અત્યારે ભોજન પ્રસાદ પણ લઈ રહ્યા છે. આ ભોજનની જ લાઈન છે. આપણે ભોજન પણ જોઈએ, પ્રસાદ લોકો જે લઈ રહ્યા છે એને પણ આપણે નિહાળીએ. જરાક ચાલો હતી. આ લોકો અત્યારે ભોજનની લાઈનમાં ઊભેલા છે. ભોજન પણ અહીંયા વિનામૂલ્યે જ આપવામાં આવે છે. તમે લોકો પણ એકવાર તમારા ફેમિલી જોડે અચૂક અહીંયા આવો અને દાદાના દર્શન કરો. વિનામૂલ્યે ભોજન મંદિર તરફથી મળતી સેવા. ખૂબ મોટી વિશાળ સંખ્યામાં અહીંયા ભોજનાલય પણ ચાલુ જ છે. આ લોકો ભોજન પણ અહીંયા વિતરણ કરી જ રહ્યા છે. ખૂબ મોટું વિશાળ જેને કહેવાય. અને અહીંયા લોકો બેસીને ભોજન પ્રસાદ ગ્રહણ પણ કરે છે. અહીંયા લોકો બેઠા છે, ભોજન પણ ગ્રહણ કરી રહ્યા છે. આ બાજુ વિડીયોમાં આ બાજુ આગળ હે છોટું હે હવે અહીંના જે ટ્રસ્ટીઓ છે તેને આપણે મળશું અને આ જગ્યાની થોડી આગળ આપણે માહિતી લઈએ. અને અહીંયા પીવાના પાણીની વાસણની બધી વ્યવસ્થા આ લોકોએ બહુ સારી એવી કરેલી છે. આ પીવાના પાણીની પણ વ્યવસ્થા છે. અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા બહુ સારી એવી કરેલી છે. હું આટલે ઘણા મંદિરે ગયો પણ આવી વ્યવસ્થા મેં કશે જોઈ નથી. વ્યવસ્થા એટલે બહુ સારામાં સારી વ્યવસ્થા કહેવાય. લોકોને વિનામૂલ્યે ભોજન પણ મળી રહે છે. અહીંયા કોઈ પણ એક રૂપિયાનું કશે દાન લેવામાં આવતું નથી. જે તમારે લખાવવું હોય, જે તમારી આસ્થા હોય તે તમે ટ્રસ્ટીઓને અહીંયાના જે ટ્રસ્ટીઓ છે એને મળીને તમે આપી શકો છો. અહીંયા બહારનો વ્યક્તિ કોઈ પણ તમારી પાસે દાન ઉભરાવા નહીં આવે. મંદિરની સંસ્થાના લોકો જ અંદર દાન પેટી દાન મૂકેલી. આનું જરા મને તમે કંઈ એક ઉદાહરણ આપો કે દાદાને અત્યારે લોકો જે અહીંયા આવે છે એ ખાલી જલેબી ચડાવવાથી એની માનતાઓ બધી પૂરી થાય. એની મનની જે કોઈ મનોકામના છે તમામ આપણા જીવનની અંદર છે ને જલેબી જેવી ગુજ છે. હા હા હા
એ દાદા મીઠી રીતે કાઢી નાખે કાઢી નાખે છે. એટલે જલેબી દાદાને ચડે છે. ઓકે ઓકે, ધન્યવાદ. આપનું નામ? શૈલેષભાઈ. શૈલેષભાઈ, ધન્યવાદ શૈલેષભાઈ. આ હું તમને બતાવું છું, આ સ્ટોલ છે એ દાદાની ચડતી જલેબી, દાદાને પ્રિય વસ્તુ જલેબી. જલેબી મળે, બધું જ મળે. આ લોકો અત્યારે હલ્લી રગે પણ લોકો અહીંયા બહુ મોટી સંખ્યામાં ઉમટે છે. આ લોકો અહીંયા ભોજન પણ આપે છે. અહીંયા ભોજનની આટલી સારી વ્યવસ્થા છે કે લોકોને દાદાને ચડેલી જલેબી પણ અહીંયા પ્રસાદમાં આપવામાં આવે છે. આ ભોજન તમે જોઈ શકો છો. જોઈ શકો છો તમે. આટલી સારી રીતે અન્નનો ખોટો બગાડ ન કરવો તેવું અહીંના જે સ્વયંસેવક ભાઈઓ છે એના તરફથી કહેવામાં પણ આવે છે કે અન્નનો ખોટો બગાડ ન કરવો. અહીંના આપણા કોઈ ટ્રસ્ટી મંડળ જે હોય તેની સાથે અમે વાત કરી શકીએ ખરા? મંદિર જ છે. હા, આપણે ત્યાં જઈને લઈ આવીએ. એ તો સુરેશ રસોયા, સુરેશ રસોયા. હું ઘણા બધા મંદિરે ગયેલો છું પણ આવું આટલેથી મને મળ્યું નથી. આટલી ટોપ વ્યવસ્થા છે અહીંયા. લોકો બેસી પણ શકે છે, આરામ પણ કરી શકે છે. જો વરસાદ જાતે કંઈ પણ વસ્તુ હોય તો પણ વાંધો આવવા નથી દેતા દાદા. લોકોની આસ્થા છે. હવે આના ટ્રસ્ટી જે કોઈ છે તેની સાથે આપણે જરા વાતચીત કરીએ અને ત્યાર પછી આપણે વિડીયોને પૂર્ણ તરફ લઈ જઈએ. આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો. આ ચેનલનું નામ છે સુરેશ રસોયા. સુરેશ રસોયા ચેનલ, યુટ્યુબ ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબર કરો. આપણે પાછા મંદિર પાસે પહોંચ્યા છીએ. એમના જે ટ્રસ્ટીઓ છે એની સાથે જરાક આપણે વાત કરીએ. અહીંના જય શ્રી રામ. અહીંના ટ્રસ્ટીઓ કોઈ આપણે બે ઘડી 2 મિનિટ માટે. મયુરભાઈ 1 મિનિટ. મયુરભાઈ કાંઈ ગયો? અહીંયા આટલી સરસ રીતે દાદાની પ્રસાદી જે છે અને લોકોને આપવામાં પણ આવે છે. હું તમને નજીકથી બતાવી દઉં. ચાલજો જરાક બાપુ. આ ભાઈ આવતો ઉપર ચડી જાઓ. અહીંયા પાછા ચાલતા રહ્યું. અહીંયા દાદાની આ રીતે આ શનિદેવ મહારાજ છે તેની મૂર્તિ અહીંયા છે. લોકો એને તેલ ચડાવે, સિંદૂર ચડાવે, દૂધ ચડાવે છે. અને આગળ દાદાના મેં તમને દર્શન કરાવેલા. પાછું એકવાર તમને દર્શન કરાવ્યા. આ કિમની પાસે માંગરોળમાં આવેલું, કિમની પાસે માંગરોળમાં આવેલું જલેબી હનુમાન દાદાનું મંદિર છે. જલેબી હનુમાન દાદા, માંગરોળ. માંગરોળથી બહાર નીકળીએ મોસાળીવાળા રોડ પર
આવેલું આગળ બોર્ડ મારેલું જ છે હનુમાન દાદા જલેબી હનુમાન દાદા એ જલેબી હનુમાન બાર ગયા कुर्सी में बैठा અહીંયા નીકળી हाँ निकली जाए અહીંયા દાદાનો પ્રસાદ જ્યાં છે લોકોને દેવામાં આવે છે આ લોકો અહીંયા જે દાદાને પ્રસાદ ધરે છે અને અહીંયા જ લોકોને વિતરણ કરી દેવામાં આવે છે ચાલો ચાલો આ તમે જુઓ. આ જોઈ શકો છો આ લોકોની લાઈન પણ જોઈ શકો છો આપણે હવે મંદિરના જે ટ્રસ્ટી છે તેની સાથે સેવક જ છે મંદિરના જે દાદાના એક દાદાની સેવા પૂજા અર્ચના કરે છે તેમની સાથે જરા એવી તમને ખાલી ઇતિહાસ કહ્યું હમ તમે મને પૂછો કે આ જલેબી હનુમાન દાદાનો ઇતિહાસ શું છે ઇન્ટરવ્યુ આ દાદા જે છે આનો આ જલેબી હનુમાન દાદા જે છે આનો ઇતિહાસ મને તમે જણાવશો? હા જી જય સિયારામ. જય સિયારામ. આપનું નામ પહેલાં કહેશો? મારું નામ કિશોરસિંહ રાઠોડ છે. હું માંગરોળ ગામનો રહેવાસી છું. હા હા અમારા ગામમાં જ આ જલેબી હનુમાન દાદાનું આ મંદિર આવેલું છે નદીના કિનારે. હા હા આનો ઇતિહાસ એવો છે કે વર્ષો પહેલાં એક બ્રાહ્મણ પરિવારને સપનું આવ્યું હતું. હા હા એવું સપનું આવેલું કે ભાઈ હું હવે મારા પ્રાગટ્યનો સમય થઈ ગયો છે હા હા અને પ્રાગટ્યનો સમય થઈ ગયો છે તો મારે હવે બહાર આવવાનું છે. હા હા તો હું તમને સપનું આપું છું અને તમારે મને આ જગ્યાએથી બહાર લાવવાના છે. હા હા અને મારી જોડે 2 શિવલિંગ છે હા હા અને જે શિવલિંગ છે એની હું પૂજા કરું છું અને શિવલિંગ જે છે જોડે હા તમે કોઈ પણ જગ્યાએ મંદિરમાં જાઓ તો એક જ ભગવાનનું શિવલિંગ હોય. અહીંયા 2 શિવલિંગ છે નાનું અને મોટું. એ જે શિવલિંગ છે એ હા પાર્વતી માતાના સ્વરૂપે અંદર છે. પાર્વતી પાર્વતી માતા માતાના સ્વરૂપે લિંગની સ્થાપના થઈ છે અંદર. અને શંકર ભગવાન હા હા 2 બરાબર. જે તે સમયે સપના આવ્યા પછી બ્રાહ્મણ પરિવાર અહીંયા આવ્યો. જે જગ્યાનું નિશાન હતું એ લોકોને ડર હતો કે ભાઈ સપનું સાચું પડે કે ખોટું પડે એટલે એકલા આવ્યા. 3-4 જણા ઘરના માણસો જોયું તો ખરેખર તે જગ્યાએ દાદા પ્રાગટ્ય થયેલા હતા. હનુમાનજી દાદા અને જોડે શિવલિંગ હતા. તો હવે શું કરું તે જે તે સમયે આખો વગડો હતો, વન હતું. હા હા તો એ લોકોનો જ પરિસર, એ લોકોનું જ ખેતર અહીંયા. એ લોકોએ લાવીને 3-4 જણા અહીંયા દાદાને આ ઝાડ નીચે મૂક્યા. વડેલ તમે ચંપલ પહેરીને આવો એ બરોબર નથી વડેલ. તો આ જગ્યાએ શંકર ભગવાનના બંને લિંગ, હા પાર્વતી માતાના સ્વરૂપે અને શંકર દાદાના સ્વરૂપે એના લિંગ મૂક્યા. દાદાને મૂક્યા અને પછી ગામમાં ગઈને વાત કરી કે ભાઈ આ રીતે સપનું આવેલું સાચું પડ્યું. તો કાલે ગામ લોકો ભેગા થઈને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે અમને ગામમાં લઈ જઈએ. કોઈ સેવા કરવા આવે નહીં. નદી કિનારો, જંગલ બધું. બીજે દિવસે ગામ લોકો આવ્યા, એમની જોડે બધા જ આવ્યા. એ 4 બ્રાહ્મણોએ જે મૂર્તિ ઉચકીને મૂકેલી એ નાના નાના શિવલિંગ મૂકેલા એ અહીંયાથી પછી ઉચકાયા. ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યા. બળવાન માણસોને લાવવામાં આવ્યા કે ભાઈ આને લઈને આપણે ગાળામાં ચડાવીને ગામમાં લઈ ગયા. મૂર્તિ અહીંયાથી હતી નહીં. બ્રાહ્મણ લોકો શાસ્ત્રોના જાણકાર એટલે એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે આગળ પૂછીએ વધારે જાણકારો. એમણે કીધું કે ના ભાઈ જો દાદાની ઈચ્છા નથી તો તમે ત્યાંથી અહીંયા લાવી શક્યા. હવે અહીંયાથી નથી જ ઉચકાતા એટલે અહીંયા જ રહેશે. ચિઠ્ઠી લખીને પૂછ્યો તો દાદાએ કીધું કે મારે અહીંયા જ રહેવું છે. હવે જે તે સમયે આ તો 2 દિવસની વાત હતી, 2-3 દિવસની. પછી ખબર પડી કે આ જે બીલીપત્રનું ઝાડ છે એમાં એક પણ કાંટો નથી. આ બીલીપત્રનું ઝાડ છે. તમે કોઈ બી જગ્યાએ આખા ભારત દેશમાં, ગુજરાતમાં ગમે ત્યાં જાઓ બીલીપત્રના ઝાડને કાંટો હોય.
એ કેમ નથી હા કે એટલા માટે કે શંકર ભગવાનની પાર્વતી માતાના શિવલિંગની અને શંકર ભગવાનના શિવલિંગની જટા છે હા. એ એમનું છત્ર છે હા હા અને આ લીમડો તેટલા જ વર્ષ પુરાણો ને આ લીમડો હનુમાનજી દાદાની છત્ર છાયા છે છત્ર છે વર્ષો જતાં બધો વૈદો ભાઈ વ્યાપ વૈદો લોકો દર્શન કરવા આવે ત્યારે આ કશું હતું નહીં. આજુબાજુની દિવાલો હા, હા. આ લોકોએ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. આટલું બાંધકામ કરતા 15 વર્ષ થયા. હા મજૂર ચાકર કડીઓ એનો કારીગર આવે કંઈ કોઈ બી સંજોગમાં એ માંદા થઈ જાય, ચક્કર આવે, પડી જાય, વાગે હા ફ્રેક્ચર ન થાય પણ એને કામ કરવાની ઈચ્છા નહીં થાય. આટલેથી કામ 15 વર્ષ પહોંચતા આટલા વર્ષ થયા. પછી બંધ કરવામાં આવ્યું, પૂછવામાં આવ્યું તો ના કીધું કે દાદાએ મારે કામ કરવું નથી નથી. ત્યાર પછી આ જ રીતે એને દાદાને વિનંતી કરીને ખાલી પેલો દરવાજો મૂકવો આવે પણ દરવાજો મૂકવાની વાત આવી ત્યાં કે દારૂ મારવું નહીં, હા દરવાજો મૂકો, સ્વચ્છતા જણાવો. હા વખતો જતાં એનો વ્યાપ હોય તો મારા તમારા જેવા દર્શનાર્થી આવ્યા કે ભાઈ એનું જલેબી હનુમાન દાદા એવું કોઈ નામ હતું નહીં, ખાલી શ્રી હનુમાનજી મહારાજ હા નામ હતું. તો કોઈ આવ્યા તેણે કીધું કે દાદા મારે જલેબી જેવી ગૂંચ છે હા અને એને સીધી કરવા જાવ તો તૂટી જાય છે એટલે તમારા શરણે આવ્યો છો, હા. તમે જો મારું કામ કરશો હા. તો હું 5 શનિવાર અને 100 રૂપિયાની જલેબીની માનતા માનું, એ મારું કામ પતે પછી હું ચડાવીશ, હા હા એ રીતની માનતા માનું. તો એનું બીજા શનિવારે કામ થયું એટલે એણે 100 રૂપિયાની જલેબી ચડાવી અને શનિવાર ભર્યા અને તમને મને બધાને એટલે પ્રચાર થયો વ્યાપ હા એટલે લોકોએ પછી જલેબી દાદા હનુમાન નામ પડી ગયું. હા હા હા. હવે અહીંયા દર શનિવારે 25 થી 30 હજાર માણસો આવે છે. હા હા શુક્રવારે રાતે 10 વાગ્યાની લાઈન લાગે, હા 12 વાગે મંદિર ખુલી જાય, હા. આરતી નહીં કરીએ, કશું કરવાનું નહીં રાત્રે. અને સગવડિયું કર્યું છે લોકોએ હા. કે ધંધા વાર્તાવાળા રાત્રે એમ કે 12 વાગે તારીખ બદલાઈ જાય એટલે વાર બદલાઈ જાય એ રીતે હા. દર્શન. બાકી સનાતન ધર્મમાં રાત્રિ દર્શન વર્જ્ય નથી છે. શક્ય નથી હા, તે છતાં અહીંયા બધા આવે છે ને દાદાની ઈચ્છા છે તો જ થાય છે. હા. આપણે તો કરી શકીએ. આપણે નથી કરી શકતા દર શનિવારે 6,500 માણસનું રસોડું થાય છે હા. મહાપ્રસાદી. મહાપ્રસાદીનો એવો નિયમ છે કે તમે આજે નોંધાવો તો 2026નું બુકિંગ છે. હા એક પણ માણસને એક જણનો એકલો પ્રસાદી થઈ નહીં શકે, 3-4 જણાને ભેગા કરીએ તો. હા હા નહીં તો 2030માં એ પતે એકલો હા. કરવા કે હા. બધા 3-4 જણાને સંમતિથી ભેગા કરી હમ કરીએ. તે દિવસે જેમની પ્રસાદીનો વારો હોય, જેમની માનતા પૂર્ણ કરવાનો આવે એ થાળ ધરાવે, એમના મહેમાનો આવે એમને બેસાડીને જમાડીએ. જયમાં પછી તમે એવું કહો કે હવે અમારે શું આપવાનું, તો અહીંયા હાથ ધરવામાં આવે નહીં. તમારે જે આપવું હોય તે દાન પેટીમાં તમે રૂપિયો આપો તો રૂપિયો 6,500 માણસનો ભંડારો રૂપિયામાં પણ હા હા પૈસા માગવામાં આવે નહીં કે એટલે આટલો મતલબ ખર્ચો થાય. મતલબ આ જગ્યાએ કોઈ અહીંના જે સેવકો તમે છો તો પણ બહારનો એક પણ રૂપિયો તમે કોઈ પાસેથી ઉભરાવતા નથી. જે કંઈ આવે છે દાનપેટીની અંદર એ દાદાની સેવામાં જાય છે. એ સિવાય દાન પેટીનું જે આવે એ દાદાની સેવામાં જાય. હા. એને કંઈ કુદરતી આપત્તિ આવે, આજથી 2 વર્ષ પહેલાં નર્મદાનું પાણી જે છોડેલું હા હા ભરૂચમાં, તો એ સમયે જે પૂરગ્રસ્ત વિસ્તાર છે, ગરીબ માણસોના ઝૂંપડામાં પાણી ભરાઈ ગયેલા, જમવાનું છે, તો આમાંથી અહીંયા 5,000 માણસોની ખીચડી અમે 2 દિવસ બનાવીને ત્યાં જમાવેલી. આવા સેવાકીય પ્રવૃત્તિ 600 થી 700 વાસણોના સેટ અહીંયા જ તૈયાર કરીને અહીંયા જે દાન પેટીમાંથી આવે એ પૈસાથી અમે વેચાણ કરીશું. એટલે આવી પ્રવૃત્તિ કરીએ. શેરડીની કાપણી હોય ને વરસાદ આવી જાય તો એ મજૂરો હોય એ લોકોને જમવાનું પહોંચાડીએ. આવી બધી પ્રવૃત્તિ હોય. કોઈની પાસે પૈસા માગવાનો કશું નહીં. બીજું કે દર શનિવારે અહીંયા ખોરા ભરવાની વિધિ ચાલે છે. એમાં નિસંતાન વહુ દીકરીઓની સંતાન પ્રાપ્તિની થતી હોય હા. તો અહીંયા જે કંઈ પૂજારી છે એ કોઈ પણ બાધાની પરેજીની, કોઈ અંધશ્રદ્ધાની, કોઈ અંધવિશ્વાસની વાત નહીં. એક લાલ કપડું તમારે લાવવાનું, એમાં એક મેં તમે ચડાવેલું ફ્રૂટ આપવામાં આવે, એ વહુ દીકરીઓને આપી દેવાનું જેને નિસંતાન હોય. હમ તો દાદાએ એવી 100માંથી 90 વહુ દીકરીઓને અહીંયા સંતાન પ્રાપ્તિની આશીર્વાદ આપ્યા છે. બીજું પાસપોર્ટ અને વિઝાનું એવું મહત્વ છે કે તમે પાસપોર્ટ ને વિઝા મંગળવાર શનિવારે આવો. હા દાદા મારે આ કોન્સ્યુલેટમાં પૂછે છોકરા છોકરીઓ ભણવા માટેની જે રેન્ક નહીં આવતી હોય એની પરીક્ષા હોય એના માટેની અરજી કરે તો એનું અવશ્ય પાસપોર્ટ આવીને એનું કામ થઈ જાય છે અને વિદેશમાં એ ભણવા માટે કે બીજા ધંધા અર્થે જાય
એને વિઝાની સરળતા દાદા કરી આપે છે. હા. બીજું કે અહીંયા અમે કોઈને ધૂણવા નથી દેતા, કોઈ અંધશ્રદ્ધાની વાત નહીં કરીએ, કશું નહીં. ધૂણવા બોલવા વાળું તેને પકડીને બહાર મૂકી આવીએ. અમે કોઈ આપણે મનુષ્ય કોઈ કશું કરતા નથી. દાદા સાથે સીધી વાત કરવાની હોય. દાદાની એક સીધી લીટીની એક પ્રાર્થના છે, તમે આગળ હું પાછળ. દાદા મારું આ કામ છે, હું તમારા ભરોસો છું. મારું કામ પતે પછી 100 રૂપિયાની જલેબી 5 સગડા. દાદા એટલા સરળ છે તમને કે તમારું કામ પતે પછી બધા પૂરી કરો. આ જે લીમડો છે એક ઐતિહાસિક એ રીતે છે કે આમાં 3 વસ્તુ જે તે સમયનો આ ગૌમુખ છે. હવે આ સમજે નહીં એટલે અમારે બંધ કરી દેવું પડે. આ ગૌમુખ છે ભાઈ. આ ગૌમુખની પ્રતિકૃતિ લાગે ભાઈ એક મિનિટ. આ ગૌમુખની પ્રતિકૃતિ લાગે. હા આ આંખ છે, આ આખો અરડો છે નીચે. હવે આ લોકોને સમજાવે કેમ કે આની પર તેલ નહીં ચડાવાય. આ લીમડાનું વૃક્ષ છે, એના મૂળિયામાં લાગે તો એ મળી જાય. આ જ રીતે નારેશ્વરમાં આવી જાવ તો દાદા બેસતા હતા, લીમડો સુકાઈ ગયો, પતી ગયો, થઈ ગયો. તો અહીંયા આપણે જોયું આ ગૌમુખ છે. આ જે લીમડો છે અહીંયા તેલ ચડાવવાનું લોકોને ના પાડવામાં આવે છે, છતાં લોકો અહીંયા તેલ ચડાવે છે. અને એક ગૌમુખ આ છે જ. અત્યારે મને ભાઈ દેખાડ્યું, અને 2 આંખ, મોઢું, કાન બધી વસ્તુ અહીંયા ખુલ્લું દેખાય છે. આ ગૌમુખ છે અને ભાઈએ અત્યારે બતાવ્યું છે. અને હું તમને લોકોને વિડીયોના માધ્યમથી હું બતાવું છું, જેથી કરીને લોકોને એક વિનંતી કરું છું કે આની ઉપર કોઈ તેલ ન ચડાવવું. આની ઉપર તેલ ચડાવશો તો આ લીમડો જે છે તે સુકાઈને બેહાલ થઈ જશે. આ દાદાની છત્રછાયા છે. હવે આમાં તમને પ્રતિકૃતિ લાગે, સાની હોય. આ સાનું સ્વરૂપ લાગે. આ જે લાલ ચિંતો એ ગણપતિનું બાલ ગણેશનું સ્વરૂપ લાગે. એની સૂંઢ છે જો માથું મોટું, બરોબર. એ જે સમયે આ પ્રાગટ્ય થયું તે સમયની આ પ્રતિકૃતિ, તે સમયનો લીમડો અને બંને શિવલિંગ આ બાજુ છે, એની પાછળ શ્રી ગણેશ અહીંયા આવેલા છે. સોમલ્લો પછી કઈ ગોઠવવું શાંતિથી. હવે આમાં તમને શાનું સ્વરૂપ લાગે કે આ જે પ્રતિકૃતિ આમાં કાર્તિક ના, આમાં ગાય જ છે. નહીં, ગાય નહીં. આ જો આટલી જ વસ્તુ જો ખાલી. હા, એટલે આટલી જ વસ્તુ. હનુમાન દાદા બાલ સ્વરૂપે જમણો હાથ માથા નીચે રાખીને વિશ્રામની મુદ્રામાં છે જો. અને એ હનુમાનજીની પાછળ છે, બરોબર. બીજું અહીંયા એવી આ વાત એક વસ્તુ જે છે એ એવું તો બધું બહુ નીકળેલું છે એની વાત. આ 3 જ વસ્તુ મુખ્ય જે તે સમય. પછી બીજું કે આ પૂર્વ દિશા, આ પશ્ચિમ દિશા. પૂર્વમાં સૂર્ય હોય ને તમે ઊભા હોય તો તમારો પડછાયો પશ્ચિમમાં પડે, પશ્ચિમનો સૂર્ય હોય તો પૂર્વમાં પડે. આ દાદા દક્ષિણમુખી છે. એ જ રીતે તમે ઊભા રહો પૂર્વ પશ્ચિમ તો તમારો તે રીતે જળનો છાયો બી એ જ રીતે પડે. પશ્ચિમમાં સૂરજ હોય તો પૂર્વમાં છાયો હોય, અને પૂર્વમાં હોય તો પશ્ચિમમાં. આ દક્ષિણમુખી છે એટલે બંને દાદાને હનુમાનજી મહારાજની અને શિવલિંગની રક્ષા માટે આ લીમડો હનુમાનજી દાદા તરફ ધરેલો છે, અને પેલું વગર એનું બિલીપત્ર શિવલિંગ તરફ ધરેલું છે. જોઈ લો, એ ઉત્તર દક્ષિણ ધરેલા છે. દાદા દક્ષિણમુખી છે એટલે એ આખી જતા ત્યાં આવે છે શિવલિંગ પર. અને આ મુખ્ય ડાળ છે એ દાદાની ઉપર જાય છે, હનુમાનજી મહારાજ પર. આપણે ઘણા બધા બીલીપત્રના ઝાડ જોયા. બીલીપત્રનું કોઈ પણ ઝાડ કાંટાવાળું હોય છે, કાંટા વગરનું હોતું નથી. પણ અહીંયા 2 શિવલિંગ છે, તો એ શિવલિંગના પણ હું તમને મારા વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવીશ. અને આ જે બીલીપત્રની એક વિશેષ વિશિષ્ટતા એ છે કે એનું જ મૂળ ત્યાં બાજુમાં નીચેથી જમીનમાંથી ફૂટ્યું છે. બીલીપત્રના મૂળ બહુ ફૂટે, એની અંદર કાંટા છે, આમાં નહીં. આનું જ મૂળ નીચે રહીને ત્યાં ઉપર ફૂટ્યું છે, એમાં કાંટા છે, આમાં નથી.
આવો ને જરા જોઈએ આપણે. અને સાંભળો, આ બધી વાત કર્યા પછી બી તમારું કંઈ કામ હોય થઈ જાય, કરો છો તમે શ્રદ્ધાથી આવો. પણ આ છેલ્લે શ્રદ્ધાનો વિષય છે. પછી હું એવું કેમ કે ઘેર જાઉં મારા કબાટમાં 1 કરોડ રૂપિયા આવી જાય, એ વાત ખોટી. આ શ્રદ્ધાનો વિષય છે, તમારા કર્મને આધીન છે જે થાય તે. પણ દાદા કળિયુગની અંદર એક હનુમાનજી મહારાજ જ જીવતા જાગતા દેવ છે. કોઈ જે તમારી કોઈ પણ પ્રાર્થના હોય તો આ સ્વરૂપે સાંભળે, તમારી મનોકામના પૂર્ણ થાય. અને દાદા સૌ ભક્તજનોને જે કંઈ આશીર્વાદ આપે એ લોકોને મળે એવી અમે બી પ્રાર્થના કરીએ. જય જલેબી હનુમાન દાદા કી જય. ચાલજો ચાલજો. આગળ આપણે શિવલિંગ જોઈએ છીએ. વિડીયોના માધ્યમથી હું તમને જે બે શિવલિંગ છે એ 2 શિવલિંગના પણ હું તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવું. મોટું શિવલિંગ શૂટિંગ કરાવી દો. અંદર કઈ બીલીપત્ર બતાવો. એક જ છે. કઈ ચેલેન્જ કઈ છે? સુરેશ વસોએ હે? સુરેશ વસોએ ઓફિસર. સુરત? સુરેશ નહીં જવાય કઈ છે? સુરેશ વસોએ ઓફિસર. ચલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આમાં નાનું મોટું બંને શિવલિંગ આ બાજુમાં છે, એક છે ને. ઓકે, આ છે રક્ષેશ્વર મહાદેવ અને શિવશક્તિ, અને એક આ નાનું શિવલિંગ જેનું હમણાં ભાઈએ આપણને ઇન્ટરવ્યૂમાં જે કીધું કે આ બંને શિવલિંગને ઘણા શક્તિશાળી લોકો અહીંયાથી ખસેડવામાં, અહીંયા લાવવામાં આવ્યા કે આ શિવલિંગને ગાડામાં નાખીને ગામમાં લઈ જઈએ, પણ અહીંયાથી દાદાની રજા વગર આ વસ્તુ હેલી નથી. અને આ જ દાદાનું જે લીમડાની વાત થઈ હતી, તો એ લીમડા દાદાની ઉપર અહીંયા ઢળેલો છે. અને જે બીલીપત્રની વાત થઈ હતી, તો એ બીલીપત્રનું આ ઝાડ છે જેમાં એક પણ કાંટો નથી, અને એ આખું અહીંયા શંકર ભગવાન ઉપર ઢળેલું છે. રત્નેશ્વર મહાદેવનું બીલીપત્રનું છત છે, એ દાદાનું છત લીમડો છે. દાદા એ જ વિડીયોના માધ્યમથી હું દર્શકોને એ જ કહું છું. બીલીપત્રનું કાંટા નથી. આ જે કાંટા અહીં જોઈ લો, આ જ બીલીની ઉપરના ભાગમાં કાંટા નહીં. દર્શન થઈ ગયા એટલે આગળ વધતા રહીએ. આની અંદર આ જે બીજું જે મૂળ ફૂટેલું છે, આની અંદર કાંટા છે. આયરા જોવા આની અંદર પણ કાંટા છે. આ એનું જ મૂળ ફૂટેલું છે, બરાબર. આ કાંટા ચાલો એક ચાલો બધામાં કાંટા હોય. આ એનું મેન અહીંયાથી આવેલું છે. મેના આમાં એક આમાંય કાંટા છે. આમાં બધે કાંટા તમારા બધે. અને તમે ગમે તે હાથ ફેરવો, આમાં કાંટા નહીં. કોઈ બી જગ્યાએ હાથ ફેરવા તમે હા, લઈ લઈએ ને પછી. બોલ, આ બતાવ કે આમાં કાંટા નથી ને એના મૂળમાં કાંટા છે. થોડું જોરથી બોલો, થોડું જોરમાં બોલો અને વ્યવસ્થિત બોલો, જેના હિસાબે લોકોને કંઈ ખ્યાલ આવે. આનંદ ભગત છે. આ બીલીનું ઝાડ છે. હા મતલબ મહાદેવની આ જટા છે. હા હા. પણ એકમાં છે ને કાંટા નથી, એકમાં કાંટા છે. એનું મુખ્યત્વે આ એનું જ મૂળ છે, એનું જ મૂળ છે, પણ પેલામાં કાંટા નથી ને આમાં કાંટા છે. આ મહાદેવની જટા છે. આ મહાદેવની જટા છે. અરે બાંધેલી પણ આપણને વિડીયોની માધ્યમથી દેખાય જ છે. આ મહાદેવની જટા છે, આખી બાંધેલી છે. અને આ એક જ બીલીપત્રનું ઝાડ એવું છે જેની અંદર કોઈ પણ જગ્યાએ તમે હાથ ફેરવો, આની અંદર કશે કાંટો નથી.
કશે પણ કાંટો નહીં. આ જ ઝાડ છે, આ મેન ઝાડ, આની જ ડાળી તો અહીંયા ફૂટેલી છે, આની અંદર આખા ઝાડમાં કાંટા છે. ધન્યવાદ ભાઈ કિશોરભાઈ, ધન્યવાદ. તમે અમને આટલી નોલેજ આપ્યું, દાદાનો આટલો ઇતિહાસ અમને કીધો અને અમારા દર્શકોને જે તમે કીધું એને બધું જય સિયારામ, જય જલેબી હનુમાન દાદા. અહીંયા અમે વિડીયોને વિરામ આપીએ છીએ અને ફરી આવા નવા વિડીયો સાથે મળતા રહીએ, જેના હિસાબે અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબર કરતા રહો. જય હનુમાન દાદા.